i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ બિરસા મુંડા ભવન ખાતે જાણીતા સામાજિક કાર્યકરો અને ગુજરાતી ફિલ્મના કલાકારોનો સન્માન સમારંભ યોજાયો। મળતી માહિતી મુજબ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે આજરોજ જાણીતા સામાજિક કાર્યકરો અને ગુજરાતી ફિલ્મ કડકનાથના કલાકારોનો સન્માન સમારંભ નિવૃત્ત IAS RS નીનામાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। ખોટા આદિવાસી પ્રમાણપત્રો મુદ્દે લડત આપનાર અને આદિવાસી સમાજને સહકાર આપનાર યુવા સામાજિક કાર્યકર્તા યુવરાજસિંહ જાડેજાનું પુષ્પગુચ્છ શાલ તથા આદિવાસી ઝૂલરી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। ખોટા આદિવાસી પ્રમાણપત્રો મુદ્દે લડત લડતા સામાજિક કાર્યકર્તા પ્રવીણભાઈ પારગીનું સન્માન પુષ્પગુચ્છ શાલ અને ઝૂલરી પહેરાવી કરવામાં આવ્યું। યુવરાજસિંહ જાડેજાએ આદિવાસીઓની ખોટા પ્રમાણપત્રો વિરુદ્ધની લડતને વધુ મજબૂત બનાવવા આહવાન કર્યું હતું। આદિવાસી સાંસ્કૃતિક અને સમાજના રીતરિવાજો સમસ્યાઓને ઉજાગર કરતી ગુજરાતી ફિલ્મ કડકનાથના કલાકારોમાં ફિલ્મના ડાયરેક્ટર કૌશિક ગરાસિયા સહિત કલાકારો અભિનય બેંકર, ડોક્ટર અમિત ડામોર, વિજય ગણાવાર, રાહુલ અમલિયાર, મહેશ ડામોર, અબ્દુલભાઈ, ચેતન સોલંકી, મંજુબેન, પ્રોડ્યુસર વિહંગ રાઠોડ, નીરવ બાબુર, આર્ટ ડાયરેક્ટર શિવરામ રોઝ, પ્રોડક્શન મેનેજર ઉત્સવ સોલંકી, પ્રોડક્શન ટીમ હિતાંગ સોલંકી, સ્વપ્નનીલ રાઠોડ, મૌલિક અને કાર્તિકનું પુષ્પગુચ્છ શાલ અને ઝૂલરી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। કડકનાથ ફિલ્મના ડાયરેક્ટર કૌશિક ગરાસિયાએ પોતાની પ્રથમ ગુજરાતી ફિલ્મ દાહોદના આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરાને કેન્દ્રમાં રાખી બનાવવા અંગેના ઉદ્દેશ્યો અને અનુભવો જણાવ્યા હતા। આ પ્રસંગે ભવનના ક્વીનર, નિવૃત્ત IAS BB વહોનિયા, ટ્રસ્ટના પ્રમુખ CR સંગાડા, સલાહકાર સમિતિના સભ્યો, મેનેજમેન્ટ ટીમના સભ્યો, ટ્રસ્ટીઓ ઉપરાંત આદિવાસી સમાજજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।